આજના પ્રસંગ નિમિત્તે આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર નિમિત્તે તમામ ભાઈઓ બહેનો આગેવાનો કાર્યકર્તા ને જય જોહાર, જય આદિવાસી। આજે આખો દેશ, આખી દુનિયા આદિવાસી આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવી રહ્યા છે। એ કેમ ઉજવી રહ્યા છે? એ કારણ કે આ દેશના માલિકો, આ દેશના મૂળ માલિકો અને આ દેશના ઓનર ઓફ ઇન્ડિયા આદિવાસીઓ છે। થોડું મારા શબ્દો કદાચ હિન્દીમાં આવશે, ઇંગ્લિશમાં પણ આવશે, કારણ કે આજે રાઇટ્સની વાત આપણે કરવાની છે। આખા દેશમાં સમસ્યા વધી રહી છે, તો એના પર આપણે ચર્ચા વિચારણા કરીશું। ओ बिरसा, तुम दुश्मनों द्वारा गिरफ्तार किए गए, तुम्हारे हाथों में लोहे की जंजीर थी, तुम्हें अपने स्वार्थ का कोई ख्याल नहीं, तुमने देश के लिए अपनी आहुति दी, तुम्हारा नाम अंजर अमर हो गया, हम अनंत काल तक तुम्हारी याद न भूलेंगे। आज भी तुम्हारे गीत गाते हैं, तुम्हारे प्रति श्रद्धा से हर दिन शीश नमाते हैं, हम तुम्हारे बारे में सपनों की भांति चर्चा करते हैं, हम तुम्हारे प्रिय शब्द सुनते हैं, जब तक ये धरती है तुम्हारा नाम लिया जाता है। उन गुलाम की स्मृति में मुंडारी पुरखा गीत। આ દેશમાં જે પ્રથમ લડવૈયા હતા, જળ જંગલ જમીન અને ખનીજના જે લડવૈયા હતા, એ તિલકા માજી, આ તિલકા માજી ઝારખંડના વતની તિલકા માજીએ જમીનદારો સામે અને અંગ્રેજોને સામે લડીને આપણા જળ જંગલ અને જમીન અને સુરક્ષા કરી હતી। ત્યારબાદ ઉની હાતુના બિરસા મુંડાનો ફોટો છે અહીંયા। બિરસા મુંડાએ જમીનદારો સામે, અંગ્રેજોની સામે લડત લડાવીને ત્યાંના લોકોના હક અને અધિકાર માટે લડ્યા હતા। એમનો આભાર માનવો જોઈએ કે 25 વર્ષની અંદર એમણે જન આંદોલન છેડી દીધું હતું અને આખા એરિયામાં હોદીને આખા એરિયામાં જમીનદારોને શોધીને અંગ્રેજોને શોધીને તગેડ્યા હતા। ગૌરવ લેવાની વાત છે। એના જ વારસદાર આપણે બધા છે, એના જ વારસદાર બિરસા મુંડાના જ વારસદાર છે, બિરસા દાદાના જ વારસદાર છે અને એમના લીધે જ તમારી જે જમીનો છે, અત્યારે આપણી પાસે જે જમીનો છે, જ્યાં આપણું ઘર બન્યું છે અને જ્યાં આપણા ખેતરો છે અને 7 બાર 8 માં જે નામો છે, એ બિરસા મુંડા દાદાની દેન છે। એમણે હું ગુલામ કરી દીધું હતું, જળ જંગલ જમીન માટે લડત ચલાવી દીધી હતી। હું ત્યાં પૂંજ મૂકીને આવ્યો છું કે હવે પછીની જે લડત છે, જળ જંગલની જે લડત છે, એ લડત ચલાવીશું અમે અને આ દેશની ભૂમિ અમે બચાવીશું। કોન્સ્ટિટ્યુશનમાં આપણને પ્રોવિઝન ઓફ પાવર ઓફ હક અને અધિકાર તો આપી દીધા છે, હવે એને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જરૂર છે। ભારતના સંવિધાનમાં આજ ભારતનું સંવિધાન છે। હું એલાન કરીશ કે ભારતના સંવિધાનમાં હક અને અધિકાર આપેલા છે। ભારતના સંવિધાનમાં જ આપણી 5મી સૂચિ છે, આર્ટિકલ 244(1) 5th શેડ્યુલ અને કંટ્રોલની વાત છે અને ભારતના સંવિધાનમાં જ 6ઠી સૂચિ છે, જે 6th શેડ્યુલ છે। 5મી સૂચિમાં 10 રાજ્યો આવે છે અને 10 રાજ્યોમાં ગુજરાત પણ આવે છે, ઉમરગામથી અંબાજી સુધી, બનાસકાંઠા સુધી। તેમાં આ જે કડુલી મોવડી હોય કે દુગધા હોય કે આમતા ડબ્બા ખેંદા હોય કે પછી માથા ઝુલદાણી હોય કે પછી ખડલા હોય, એ તમામ એરિયો 5મી સૂચિના અંતર્ગતમાં આવે છે અને એ એરિયામાં એક પણ ઇંચ આ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર લઈ શકે નહીં।
ધ પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્ટ ટુ ધ શિડ્યુલ એક્ટ 1996 મુજબ અને એ સંવિધાન એ કાયદા મુજબ ડિસિઝન લેવાનો અધિકાર તમારો છે. આખો નિર્ણય તમે લઈ શકો છો. તમારી જમીન કે તમારો ડુંગર કોને આપવો, ત્યાં શું ડેવલપમેન્ટ કરવું, એ તમામ પ્રોવિઝન પાવર અહીંયાના સ્થાનિક લોકોમાં છે. ગ્રામસભા 4 પ્રકારની હોય. એક વન અધિકાર કાયદો 2006 હેઠળ ગ્રામસભા યોજાય છે કે 10 એકર જમીન કોને આપવી, સામૂહિક અધિકાર માટે કોને આપવા, એ તમામ નિર્ણય લેવાનો અધિકાર ગ્રામસભાને છે. અને ધ પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્શન ટુ ધ શિડ્યુલ એક્ટ 1996 મુજબ જે પી પેશા કાયદો છે, જે સ્વાયત્તતાની વાત છે, જે રાજસ્વની જે વાત છે, એ પેશા કાયદા મુજબ તમારે નિર્ણય લેવાની જરૂર છે. અને પંચાયતી રાજ મુજબ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મુજબ જે ગ્રામ સભાઓ જે આવે છે, એ અધિકારીઓ આવે છે, સરપંચ, અને એ લોકો નિર્ણય લઈ લે છે અને તમારો હક અને અધિકાર છીનવાઈ જાય છે. ત્યાં ધ્યાન આપવાની જરૂર છે. અને ખાસ કરીને જે ટ્રેડિશનલ જે ગ્રામ સભા છે, જે પરંપરાગત રીતે ગ્રામ સભા જે યોજીએ છે, જે આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે, જે ગ્રામ સભા જેવો જ માહોલ લાગે છે. એટલે નિર્ણય લેવાની જરૂર છે. એક ઇંચ પણ જમીન આ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે વિકાસના નામે આપણને વિસ્થાપિત કરી નાખ્યા છે, એમને આપણે એક પણ ઇંચ જમીન આપવાની નથી. આપણા લોકો, તમારે પીવાની જરૂર નથી. આપણા લોકો આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમમાં પણ રહે છે. આપણા લોકો ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં રહે છે. આપણા લોકો જે લડવૈયા હતા, જે પૂજા ભીલ અંગ્રેજોને ત્યાંથી ખદેડેલા, એવા પૂજા ભીલના વારસદાર છે. મધ્યપ્રદેશના પૂજા ભીલ એ પણ આપણા વડવૈયા હતા, એ જ આપણા બાપ દાદા હતા. એમની વિચારધારા પ્રમાણે આપણે લડત લડાવી લઈશું. જો અગર મણિપુર બીજ જેવી બાબતો અત્યારે શરમના બાબતો આખા દેશમાં કરી રહ્યા છે, એમને ખબર નથી કે મણિપુરમાં શું થઈ રહ્યું છે. ત્યાં આપણી માતા બહેનો પર અને ત્યાંના આદિવાસીઓ પર એમના ઘરો સળગાવી દીધા, એમની હત્યા કરવામાં આવી, એમના પર જુલમ અત્યાચાર કરવામાં આવ્યો. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ખબર નથી. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે પાણી પણ નડતું નથી અને રસ્તો પણ નડતો નથી, અને એમના પેટાઓ આવી જાય છે, આપણાને સ્લીપો આવી જાય છે. તો એમને ખબર નથી કે આપણા એરિયામાં સ્કૂલનું ડેવલપમેન્ટ થવું જોઈએ, ખેંડામાં થવું જોઈએ, આમતામાં થવું જોઈએ, ડબ્બામાં થવું જોઈએ, કડુલી મોવડીમાં થવું જોઈએ, કુંડામાં થવું જોઈએ, તલાવમાં થવું જોઈએ, કોરવીમાં થવું જોઈએ. ત્યાં લાઇબ્રેરી બનાવવી જોઈએ, ત્યાં યુનિવર્સિટી બનાવવી જોઈએ. કેમ કહું છું કે ભારતના સંવિધાનમાં જ આર્ટિકલ 275(1) નું બજેટ આપણું છે. જે નેતાઓ મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે, એ બજેટ આપણું છે. એમના જે બંગલા બનેલા છે, એ બજેટ આપણું છે. પંચાયતી રાજમાં બજેટ આવે છે, પૈસા આવે છે. ગ્રામ પંચાયતમાં પણ આવે છે, જિલ્લા પંચાયતમાં પણ, અને ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે અને સંસદ સભ્યની ગ્રાન્ટ આવે છે. એ તમામ પૈસા તમારા છે. તમારો ક્યાં વિકાસ થતો નથી? કારણ કે આપણે લડતા નથી, આપણે બોલતા નથી. આપણી સંસ્કૃતિ જે છે એ આપણે કોઈની સામે બોલવાનું એવું નથી, પણ હવે બોલવું પડશે. અને ઘરે ઘરે ભારતનું સંવિધાન, ધ કોન્સ્ટિટ્યુશન, ભારત કા સંવિધાન વસાવો. તમારા બાળકોને ભારતનું સંવિધાન વસાવો, તમારા બાળકોને ભણાવો ભારતનું સંવિધાન. એમાં જ મૂળભૂત અધિકારો છે, અને એમાં જ 5મી સૂચિ છે, અને એમાં જ ટ્રેડિશનલ ગ્રામ સભા છે. આર્ટિકલ 19 એવું કહે છે કે તમારી પરવાનગી વગર કોઈ પણ સીએમ પીએમ તમારા વિસ્તારમાં નહીં આવી શકે. તમારી પરમિશન વગર કોઈ ઇલાકોમાં આવી નહીં શકે. તો આ કંપની વાળા 7/8 એન્ટ્રી કેમ પડી ગઈ ભાઈ? એને સવાલ કરો કોન્સ્ટિટ્યુશન લઈને. અગર જવાબ નહીં આપો તો ત્યાં ભીલ, બિરસા મુંડા અને તિલકા માજીના વિચારધારા પ્રમાણે આપણે લડવું પડશે. હવે તો એમ આવી ગયો છે, લડવું પડશે. લડેંગે, લડેંગે. ખાસ કરીને જે આજનો જે દિવસ છે એમાં ડિક્લેરેશન ઇંગ્લિશમાં છે, પણ બતાવી દેવું પડે, કારણ કે આ નેતાઓને ખબર નથી અને આપણને ખોટી ખોટી વાતો કર્યા કરે કે તમારા એવા કોઈ અધિકારો મળ્યા નથી અને તમે ચૂપ રહો એવું કહેશે. એટલે એમને કહેજો કે ઇંગ્લિશમાં પણ લખેલું છે, યુનાઇટેડ નેશન ડિક્લેરેશન ઓન ધ રાઇટ્સ ઓફ ઇન્ડિજિનસ પીપલ. આપણે યુનાઇટેડ નેશને આપણને ઇન્ડિજિનસ કીધા, અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે ILO છે એમાં આપણને ઓબોરિજિનસ પીપલ કીધા. અને ભારતના સંવિધાનમાં કોન્સ્ટિટ્યુશનમાં શિડ્યુલ ટ્રાઇબ કીધા, અને ધ લેન્ડ રેવન્યુ રૂલ્સમાં નેચરલ કમ્યુનિટી કીધા. એટલે આ ડિક્લેરેશન મુજબ 46 આર્ટિકલ
46 જોગવાઈઓ અનુચ્છેદ મુજબ 1 to અનુચ્છેદ 46 મુજબ આદિવાસીઓને સમાન હકનો દરજ્જો મળે છે. બીજા અન્ય સમાજની જેમ જ આપણે પણ માણસ છે, એટલે તમામ કોર્ટ કચેરીઓમાં આપણે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજનૈતિક અને આધ્યાત્મિક રીતે સમાનતાનો હક આ ડિક્લેરેશનમાં ઇન્ડિજિનિયસ પીપલને કર્યો છે. આજે જ કેમ જાહેર કર્યું कि महासभा द्वारा पारित प्रस्ताव मुख्य सचिव के संदर्भ के बिना 61/295 आदिवासियों अर्थात मूल निवासियों के अधिकारों के बारे में संयुक्त राष्ट्र की घोषणा 13 સપ્ટેમ્બર 2007 કરવામાં આવેલી છે. હિન્દી વર્ઝન પણ છે, કારણ કે એમાં જ લખી દે છે કે આદિવાસીઓને પૂછ્યા વગર ત્યાંથી એમની જમીનમાં પ્રવેશ કરવો નહીં, એમની જમીનમાં દખલ અંદાજી કરવી નહીં, આદિવાસીને પૂછ્યા વગર, એમનો નિર્ણય લીધા વગર એ ઇલાકામાં કોઈ પણ બહારવટિયાએ, કંપની સ્થાપકોએ, કેપિટાલિસ્ટ મૂડીવાદીઓએ આવવાનું નથી. તમારી જે ભાષા છે, તમારી જે ભીલી ભાષા છે, આપણું જે ભાષા હે ને, આપણો જે કલ્ચર હે, આમું જે વાસ્તા વાસ્તા લાલન તંદડી હાય બાદે હાય, તી બાદે આપણો કલ્ચર હાય, એ બધું આપણું સંસ્કૃતિ છે, એ આપણું નોલેજ છે, અને એ સંસ્કૃતિ બચાવવાનો આપણને હક અને અધિકાર યુનાઇટેડ નેશને અને આઈએલઓએ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે, આદિવાસી અધિકાર નિમિત્તે આપણને 46 હક અને અધિકાર એમાં જ આપેલા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો હ્યુમન રાઇટ્સ, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એમાં જ મૂળભૂત અધિકારો છે. અને હ્યુમન રાઇટ્સ જે 30 અધિકારો આપેલા છે, હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો, એ પણ આદિવાસીઓને લાગુ પડે છે. એટલે તમારે જોવા બીવાની જરૂર નથી. એક કાયદો છે, વન અધિકાર કાયદો 2006 હેઠળ તમને જમીન મળે છે. બીજો ધ પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્ટ ધ શિડ્યુલ એરિયા પીપીએસા એક્ટ મુજબ તમને હક અને અધિકાર મળે છે. ત્રીજો 5મી સૂચિ ભારતના સંવિધાનમાં જ છે. 5મી સૂચિ નેતાઓને કહી દેજો વિધાનસભા અને લોકસભામાં કેમ નથી બોલતા અત્યાર સુધી. અમે વિશ્વાસ કર્યો કોંગ્રેસ પર, અમારા લોકોએ, આદિવાસીઓએ વિશ્વાસ કર્યો કોંગ્રેસ પર, પણ કોંગ્રેસ પણ અમારા લોકો લઈ ગયા, અમારે જળ જંગલ જમીન લઈ ગયા, અમારું ખનીજ લઈ ગયા અને એ ગાયબ થઈ ગયા. એ લોકો રાજ કર્યું, એમના મોટા બંગલા બની ગયા દિલ્હી, અમેરિકામાં એમની પ્રોપર્ટી છે કોંગ્રેસની. અને ત્યાર પછી ભાજપ સરકાર આવે છે અને ભાજપ સરકાર એવું કહે છે કે તમારો વિકાસ કરી દીધો, તમારો વિકાસ કરી દઈશું, તમને 15 લાખ રૂપિયા આપીશું, આટલા આપીશું, તેટલા આપીશું, પ્રલોભન આપીને એમને વોટ લઈ ગયા. પણ આજે રસ્તાની પરિસ્થિતિ શું છે? શૈક્ષણિક રીતે આપણી સ્કૂલોમાં શું છે? આંગણવાડીમાં શું પરિસ્થિતિ છે? આપણા બાળકો યુનિવર્સિટીમાં કેમ ભણતા નથી? આપણને રોજગારી મળતી નથી, આપણે મજદૂરી કરવી પડે છે. એટલે એ સરકારો પણ ફેલ છે. ત્યાર પછી તમારે સ્કૂલ બનાવી આપીશું, તમને આંગણવાડી બનાવી આપીશું, તમને રસ્તા બનાવી આપીશું. મીઠું મીઠું બોલવાવાળા કેજરીવાલની સરકારો આવે છે, ચૂંટણી વખતે દોડતા ફરે છે, આ લારીએ તે લારીએ બેસતા ફરે છે અને આ ઘરે તે ઘરે સંભળાવતા ફરે છે કે તમને ટોપી પહેરાવીશું, તમને ઝાડુ. આપણને ઝાડુ મારતા કરી દીધા આ લોકોએ. એ કેજરીવાલ, અગ્રવાલ, સગ્રવાલ આ દલાલો છે જમીનોના. આજે કેમ કહેવા માંગુ છું કે આપણો હક અને અધિકાર છે? સચ્ચાઈ તમને જણાવવી જરૂરી છે, કારણ કે આપણે ભોળા છે, ભણેલા ઓછા છે, એટલે આપણો ઉપયોગ કરી જાય છે. આ કેજરીવાલ પણ ગયો તે ગયો અને ત્યાર પછી ચૂંટણી ગઈ તે ગઈ અને ત્યાર પછી એમના નેતાઓની દેખાય ને એમના ડબડાઓની દેખાય ને એમના ઈવીએમની દેખાય. કેમ ઈવીએમ નો વિરોધ નથી કરતા કેજરીવાલ? દિલ્હીમાં જ રહે છે, પહેલા ઈવીએમ નો વિરોધ કર્યો અને ત્યાર પછી ઈવીએમ મશીનનો કેમ વિરોધ નથી કરતા? એનો મતલબ કે આ બધા કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, અગ્રવાલ, સગ્રવાલ માળિયા બામણાની પાર્ટીઓ છે. એ માળિયા બામણાની પાર્ટી છે ને એ જ લોકો પ્રોજેક્ટો લાવે છે, એ જ લોકો પ્રોજેક્ટો લાવે છે. આ કડુલી મોહડીમાં જે પાઇપો મૂકી દીધા, એક નળમાં પાણી નહીં આવ્યું હશે. કેમ કહું છું? કારણ કે મેં ચાલીને 4 વર્ષ આ ડુંગરો મેં ચાલીને ફર્યો છું. આમતા, ડબ્બા, ખેંડા, દુગધા, પીસાયતા, બરાબર, માથા ઝુલદાણી, બુંદા ઝુલદાણી, કુકરદા, એ તમામ ઘરે ઘરે મેં ફર્યો છું. કડુલી મોહડીમાં પણ ઘરે ઘરે ફર્યો છું 4 વર્ષ. અને ત્યાર પછી મેં પીએચડી કરવા માટે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર ગયો અને એ નોલેજ જાણ્યા પછી પણ લાગ્યું કે હવે વકીલ પણ બનવું પડશે. એટલે આ ડોક્ટર અશ્વિન વસાવા વકીલ પણ બની ગયા છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું લડીશ તમારા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં. હું લડીશ છે લોકોના વિધાનસભા અને પાર્લામેન્ટની સામે. તમે ખાલી અડદ પકાવો, તુવેર પકાવો,
જમીનમાં ચંદનનો રૂપો, જમીનમાં શાક રૂપો, આર્થિક રીતે મજબૂત થાવ, આર્થિક રીતે. આપણો છોકરો મર્સિડીઝ BMW લઈને ફરવો જોઈએ. કેમ નહીં ફરે? આ દેશનો માલિક છે. માલિકાપાનું હક બતાવી દો તમે આ લોકોને. આપણો છોકરો કેમ્બ્રિજ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવો જોઈએ. આપણો છોકરો જેનયુમાં ભણવો જોઈએ. આપણો છોકરો ઇંગ્લિશ પણ બોલવો જોઈએ, ફળફળાટ ઇંગ્લિશ બોલવો જોઈએ. આપણો છોકરો હિન્દી બોલવો જોઈએ. આ તો કેવું આપણું બજેટ લઈ જાય એમનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દે અને એને અધિકારી બનાવીને આપે. વોટ ઇઝ ધીસ એમ કરતો આપણા ગામડામાં ફરે અને પછી અહીંયા લગાડી આપે ઈવીએમ ની વખતે નિશાન કરી આપે કે વોટ થઈ ગયો. તો વોટ લઈ જાઓ છો તો પછી અમારી નોટ તમે કેમ લઈ લો છો? અમારું બજેટ કેમ લઈ લો છો? એટલે જેટલી પણ પાર્ટીઓ આવી છે એ બજેટ ચોર પાર્ટીઓ છે. આપણું બજેટ ખાવા વાળી પાર્ટીઓ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની, ત્યાં આપણા આદિવાસી મહિલાઓ પર અત્યાચાર શોષણ કર્યો, બધાને ખબર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની, ત્યાં આદિવાસી મહિલાઓ પર અત્યાચાર કર્યો, શોષણ કર્યું, આદિવાસીઓની જમીનો લૂંટી લીધી. અને હવે આવી રહ્યો છે કોરિડોર, નેશનલ કોરિડોર. વ્યારામાં આદિવાસીઓ લડી રહ્યા છે. નેશનલ કોરિડોર એટલે મોટો રોડ બનશે અને આજુબાજુ હોટલ મોટલ બનાવીને વીવીઆઈપી એ થશે. તેમાં આદિવાસીઓની જમીન જવાની છે. વ્યારામાં જે હોસ્પિટલ છે એને ખાનગીકરણ કરી રહ્યા છે. મણિપુરમાં આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, શોષણ થાય છે. એવું નથી કે આપણા પર એટલું થાય છે. ઉનાકાંડ થાય છે, ગોધરા કાંડ થાય છે. એ તમામો કાંડ કરીને આપણને વિભાજિત કરવામાં પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તમારે વિભાજિત થવાની જરૂર નથી. તમારે એક રહેવાનું છે. કોઈ પણ ચૂંટણી આવે કે કોઈ બી સાંપ્રદાયિક આવે એમનું કહેવાનું માનવાનું નથી. કેમ કે તમે આ દેશના મૂળ માલિકો છે. ધ કોન્સ્ટિટ્યુશન પાવર આપણને આપે છે. અને ખાસ કરીને જે આખા જે પૈસા જે બને છે, આખું જે બજેટ છે, એ બજેટ તલાટી તુલતુલવારી નક્કી કરે છે અને મામલતદાર અનાવારી નક્કી કરે છે અને કલેક્ટરો ટકાવારી નક્કી કરે છે. અને આ એરિયામાં કેટલી તુવેરો પાકી, આ એરિયામાં કેટલું અડદ પાક્યું, આ એરિયામાં કેટલી મકાઈ પાકી, એના પરથી જીડીપી તૈયાર થાય અને કેટલા પૈસા છાપવાના એ નક્કી કરે છે આ કાયદો. ધ બોમ્બે ટ્રેઝરી રૂલ્સ 1960. આ કાયદો ઘરે ઘરે વસાવો. આ કાયદા મુજબ જ પૈસા છાપે છે. આ રિઝર્વ બેંક, આ દલાલ છે. આ રિઝર્વ બેંક ક્યાં આવી? બોમ્બેમાં આવી. અને કેન્દ્ર સરકાર ક્યાં આવી? દિલ્હીમાં. રાજ્ય સરકાર ક્યાં આવી? તો ભારત સરકાર ક્યાં છે? રાઈટ. તો હુ ઇઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા? કે ભારત સરકાર કોણ છે? દિલ્હીમાં તો કેન્દ્ર સરકાર છે, ગાંધીનગર રાજ્ય સરકાર છે, છોટાઉદેપુર તો તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નસવાડી તો તાલુકા પંચાયત છે, રાજપીપળા તો નગરપાલિકા છે. તો ભારત સરકાર ક્યાં આવી? તો આજથી ડિક્લેર કરી દઉં છું કે ભારત સરકાર તમે બધા આપણે બધા છે. એ ડોક્યુમેન્ટ બોલે છે કે 1 રૂપિયાની નોટ જુઓ, 1 રૂપિયાના નોટ પર લખેલું છે કે ભારત સરકાર અને 2 રૂપિયાની નોટ પર જુઓ તો કેન્દ્ર સરકાર. માય બી આપવાનું જોઈએ. તુમા ઉદાડા ખાધી માયો, તુમા બાજરે માંડા ખાધા, મકાઈ માંડા માય બી ખાધા, એટલે માય પાવર આવે. જય જોહર, જય જોહર. ભારત સરકાર કોણ છે? તો ભારત સરકારના બોર્ડ મારી તો ઘરે ઘરે કે અમે ભારત સરકાર છે, કે નરેન્દ્ર મોદી ભારત સરકાર નથી, કે સોનિયા ગાંધી ભારત સરકાર નથી. ભારત સરકાર આ દેશના આદિવાસી છે. એવું નથી કે તો દસ્તાવેજી પુરાવા બોલે છે. ધ લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 અને 1921 એમાં લખેલું છે. અને આના મુજબ જે તુલતુલવારી, અનાવારી, ટકાવારી મુજબ વર્કિંગ કેપિટલ બેલેન્સ
જે થાય છે એના અંતર્ગત એ જ બજેટ એ લોકો યોજનાઓમાં કન્વર્ટ કરી દે છે અને અહીંયા નળ મૂકે તો પાઇપ નહીં અને પાઇપ મૂકે તો ટાંકી નહીં, ટોયલેટનું બાથરૂમનું ઢાંકણું હોય તો ઢાંકણું નહીં અને દરવાજો નહીં, એવી યોજના આપણા બાજુ લાવે છે। એ બધી યોજનાને બંધ કરો। અમારા જે વર્કિંગ કેપિટલ બેલેન્સ જે જીડીપી જે છે, અમારું જે વર્કિંગ કેપિટલ બેલેન્સ અમારું આપી દો। એકર પર 35 લાખ રૂપિયા જે રિઝર્વ બેંક છાપે છે એ આપી દો તો ઘરે ઘરે હેલિકોપ્ટર હશે, ઘરે ઘરે કલેક્ટર હશે, ઘરે ઘરે આઈએસ ઓફિસર હશે, ઘરે ઘરે નોલેજ હશે। આ તો કેવું યોજનામાં કન્વર્ટ કરીને કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે। એટલે આ બહુ જબરજસ્ત ષડયંત્ર આખા દેશમાં આપણને લૂંટવાનું કામ કરી રહ્યા છે। ખાસ કરીને જે 1 રૂપિયાની નોટમાં ભારત સરકાર લખે છે અને 2 રૂપિયાની નોટમાં કેન્દ્ર સરકાર લખે છે, તો 1 રૂપિયાની નોટમાં નિશાન છે કે કણી અન્ન ડાંગરનું નિશાન છે। આપું જે પાકું તેનો અનાજે તેની નિશાન હોય એ જે પાકાવે છે અનાજ કણી કંસરી એમાં નિશાન છે કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે પછી નરેન્દ્ર મોદી કે પછી અમિતભાઈ કે કેજરીવાલ એ લોકો ખેતરે જતા જ નથી, ક્યારે પણ જોયા નથી। હમણાં ફોટામાં જોયો ત્યારે રાહુલ ગાંધી સફેદ ટી શર્ટ જીન્સ પહેરીને ડાંગર રોપતો હતો। એવી રીતે કઈ ડાંગર રોપાતી હોય? તારા ટી શર્ટ પર એક પણ ધાગો નહીં। આ તો ખેતરમાં જવું પડે, વહેલા જાગવું પડે અને ખેતરમાં કામ કરવું પડે, રાત દિવસ મહેનત કરવી પડે ખેતરમાં, ત્યારે અન્ન પેદા થાય છે અને એનું જ જીડીપી તૈયાર થાય ને વર્કિંગ કેપિટલ બેલેન્સ બને છે અને આખા દેશમાં પૈસા આપણા છે। અને ખાસ કરીને આ જે કાયદો છે, આ કાયદો બહુ જ ખૂબ જ અગત્યનો કાયદો છે। આજે સચ્ચા એટલા માટે કહું છું, કાલ ઉઠીને મારા પાછળ પોલીસો લગાડી દેશે, આઈપીસી સીપીસી આવી જશે, પોલીસ વાળા આવી જશે। હું જયારે આવતો હતો ત્યારે 2-5 ડબ્બા વાળા પાછળ જ ફરતા હતા, ગાડીઓ બદલી અહીંયા આવ્યો છું। એમાં લખે છે ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 ઘરે ઘરે વસાવી લો, તમારી એક પણ ઇંચ જમીન કોઈ લઈ ના। અને એમાં લખેલું છે કે પહેલા હતા બ્રિટિશ ઓવરસીઝ કોર્પોરેશન, જ્યારે અંગ્રેજો હતા દુનિયામાં બ્રિટિશ ઓવરસીઝ કોર્પોરેશન હતું, ત્યાર પછી બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ આવી અને ત્યાર પછી ઓઆઈજીએસ આવ્યા। ઓલ ઇન્ડિયા ગવર્નમેન્ટ સર્વન્ટ, નકર ચાકર હુમાલી કુલી છે। એ લોકો જેટલા પણ નેતાઓ બન્યા છે નોકર ચાકર કુલી છે, એ સર્વન્ટો છે। જેટલા પણ અધિકારીઓ છે એ નોકરો છે, જનતાના પબ્લિક સર્વન્ટ છે। તો પછી જાતિનો દાખલો કાઢવાનો હોય, આધાર કાર્ડનો દાખલો કાઢવાનો હોય તો એમને શોધતા ફરવું પડે। આ કેવી લોકશાહી, આ કેવી વ્યવસ્થા, આ કેવી વ્યવસ્થા? આખો દેશને અનાજ આપવું પાકવું જી અને ભાવ કડું નોકી કોઈ એના દુકાને ને મોટા કમાટ में है, नसवाड़ी में है, दुग्धा में है કે દુકાને ને કેડા મોટા વાણિયા ના તો તું મન ધંધો કરતા ના આવડતું કા? आवड़े ना? दुकाने खोला आपो वाला भी मार्केट कैप्चर किया, होना चांदी आपू वाला भी बेची सकता ना। ये लूटी रहा है, लूटा रहा है। जे ईस्ट इंडिया कंपनी आखते ने तेज ए लोग है, एज व्याजो आपो गोणे में ता व्याज ने नेता, एज लोके आपो खेते ने नेता, एज लोके जमीन ने नेता। यहाँ नोखा एस अंग्रेज है नो एज ईस्ट इंडिया कंपनी है। यहाँ बादान आपो एरिया में 5મી सूची में एरिया में यहाँ जाता की दिया तो तुम्हारा विकास हुई, तुम्हारा आर्थिक मजबूती जा रही है, था तुम्हारा विकास हुई। એટલે લેન્ડ રેવન્યુ રૂલ્સ में એ वाके का लैंड रेवेन्यू रूल्स 99 वर्ष में जी 99 वर्ष ओआईजीएस जे था, जे नौकर चाकर जे हाय यहाँ जातो रहनो पड़े, मांद्रे वतन यहाँ बाका गाम जातो रहनो पड़े। कारण का आई देशन जे आर्यना ते आर्यो जाता रहा, पण जे ओआईजीएस हाय ते ओआईजीएस भी आज आही जाए। पण ए ओआईजीएस 5-5 વર્ષ ચૂંટણીਆਂ રચીને
ચૂંટણીઓ રચીને પાંચ વર્ષ ચૂંટણીઓ રચીને પ્રલોભનો આપીને આપણી જમીનો લૂંટી રહ્યા છે, જંગલો લૂંટી રહ્યા છે. છત્તીસગઢમાં વેદાંતા પ્રોજેક્ટ લાવ્યા, સાઉથ ગુજરાતમાં ઝિંક પ્રોજેક્ટ લઈને આવ્યા, હવે કોરિડોર પ્રોજેક્ટ લઈ આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓની આર પારની જમીનો છીનવી લીધી છે. આવું દુનિયામાં કઈ નથી. તમે ચિંતા નહીં કરતા કે અમે ડુંગરામાં વસીએ છીએ, અમારો વિકાસ નથી. તમારું સ્વર્ગ છે, સ્વર્ગ. આ હેવન શેર્યો છે, સ્વર્ગ છે. લોકો આ બધું જીવન જીવવા માટે તરસી રહ્યા છે. સિટીઓમાં આવું જીવન જીવવા માટે 5-5, 10-10 હજાર રૂપિયા આપે છે કે કાચા ઘરમાં રોકાઓ અને એક દિવસ નદીમાં નાવ. એટલે આજે પ્રકૃતિ છે, એ પ્રકૃતિને આપણે બચાવવાનો છે. ખાસ કરીને ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 એવું કહે છે કે 99 વર્ષનો પટ્ટો આ જતો રહ્યો છે, પૂરો થયો છે, એટલે બીજો પટ્ટો એમણે આપણે આપ્યો જ નથી. તો પછી આ OIGS વાળા કચેરીઓ લઈને કેમ બેઠા છે? એ લોકોએ જતું રહેવું પડશે જે દિવસે આદિવાસીઓ માંગશે તે દિવસે. એટલે હવે તમે માંગો, યોજના નહીં, આખો દેશ માંગો. આખો દેશ આપણો છે, આખો દેશ આપણો છે. જે દિવસે આદિવાસીઓ માંગશે તે દિવસે કરાર થયો છે. જે દિવસે આદિવાસીઓ માંગશે એવો કરાર થયો છે કે શાંતિથી, સુલહ શાંતિથી, પ્રેમથી આ ભારત દેશ આખો આપણને આપી દેવો પડશે. કારણ કે રેવન્યુ સ્ટેમ્પમાં લખે છે 100 રેવન્યુ, 100 રેવન્યુ, 100 રેવન્યુ, 100 રાજસ્વ, 100 રાજસ્વ, 100 રાજસ્વ, 100 રાજસ્વ. એટલે 100% રાજસ્વ છે. એટલે 100%ના રાજા આપણે બધા છે અને 100% રેવન્યુ, 100% જમીનના માલિકો આપણે આદિવાસીઓ છે. તો પછી કેમ ડરવાની જરૂર છે? અને ખાસ કરીને IPC, CPC, CRPC પોલીસ વાળા આગળ બીવડાવે તો એમને કહી દેજો કે તમારી લેન્ડિંગ પરમિટ, તમારું જે પરમિશન હતી એ પૂરો થઈ છે અને આ કાયદો ઇંગ્લિશમાં જ આપવાનો. એટલે એમને કહી દેવાનું, શોઈંગ ધ ક્રોનોલોજીકલ ટેબલ. એમને કહેવાનું કે 418 પાના નંબર જોઈ લઈ, 419 માં અને 418 પાના નંબર જોઈ લઈ અને 399 માં 90 યર્સની લીઝ પૂરી થઈ છે. એના ત્યાર પછી 2 મિનિટ પણ અહીંયા એ લોકો રહી ના શકે એવું આ દસ્તાવેજી પુરાવા બોલે છે. હું નથી કહેતો, આ ડિક્લેરેશન બોલે છે. પણ આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ કાયદાઓને છુપાવી દીધા છે. આ કાયદો કોઈ દિવસ બંધ થાય નહીં. અને જે તિજોરીમાં જે આપણા પૈસા જમા થવા જોઈએ, ખાસ કરીને તિજોરીમાં જે પૈસા જમા થવા જોઈએ, ટ્રેઝરીમાં, તમારા ત્યાં ટ્રેઝરી હશે, આ શબ્દ સાંભળી લો. તમારા એરિયામાં, तुम्हारा एरिया में ट्रेजरी वेनारी ट्रेजरी, ए ट्रेजरीમાં ट्रेजरी આખી ખાલી હૈ. આપો પૈસા એ પાટા વાળા ખાઈ ગઈ ના હૈ, એ ધર્મ વાળા ખાઈ ગઈ ના હૈ, એ સસ્તા વાળા મંડળી વાળા ખાઈ ગઈ ના હૈ. એ ટ્રેજરી આખી ખાલી છે. 1 રૂપિયાની પાછળ 35-36 રૂપિયા મીંડા જેટલી રકમ બાકી છે. અહીંયાથી આપણે વાળતા ગાંધીનગર, દિલ્હી જઈને પાછા વળીએ તો બી તમારા સોનાના મકાનો બનાઈ જાય. એટલી રકમ આપણી આ ટ્રેઝરીમાં ભરવાની બાકી છે. એટલે ટ્રેઝરીમાં આવેદન પત્ર આપો કે ચેક કોને આપ્યો, ટ્રાન્ઝેક્શન કોને કર્યું, કોના ખાતામાં પૈસા જમા કર્યા, કોને આપીને આવ્યો. એટલે ટ્રેઝરીમાં આવેદન પત્ર આપો. મામલતદારની બાજુમાં ટ્રેઝરી રહે છે, પેટા ટ્રેઝરી. ત્યાં એક કાકો બેસે છે, સાયકલ પર આવતો હશે, મોટી ગાડી પર આવે એટલે કોઈ ઓળખી નાખે. અને એનું પાટિયું એક બાજુ લટકતું હોય એટલે કોઈ વાંચી ના લે. એટલે ત્યાં પેટા તિજોરી લખે છે. ત્યાં જઈને આવેદન પત્ર આપો કે ખડલા ગામનું કે કોરવી ગામનું કે આંબલી ગામનું બજેટ કેટલું છે અમારું. ના માને તો આ બોમ્બે ટ્રેઝરી રૂલ્સ મુજબ એને કહેવાનું કે ઇંગ્લિશમાં છે, વાંચી લે, એ પૈસા આપણા છે. એટલે હું કહેવા માંગુ છું કે તમારે આખા વિસ્તારમાં જાઓ, તમે પ્રચાર કરો, આખા લોકોને કહી દો કે આપુ નીચ નહા, આપુ કઈ ગુલામ નહા, આપુ આ દેશો ઓનર ઓફ ઇન્ડિયા આય ભારત સરકાર આય. ભારત સરકાર છે આપણે,
આ દેશના મૂળ માલિકો છે, જળ જંગલ જમીન અને ખનીજના માલિકો છે. જેટલી પણ જમીનો છે તે બધી આપણી જ છે. દસ્તાવેજી પુરાવા બોલે છે. તો પછી આ પટેલ કે વાણિયા બામણા અને સાતબાર અહીંયા કેવી રીતે નીકળી જાય? પેઢીનામું કેવી રીતે એનું બની ગયું? એમની સામે આપણે જળ આંદોલન કરવા પડશે તો કરવું પડશે. અગર જળ જંગલ જમીન માટે આપણે બિરસા દાદાની જેમ લડવું પડશે તો લડવું પડશે. તીર કમાન લઈને લડવું પડશે તો લડવું પડશે. કોન્સ્ટિટ્યુશન થી નહીં માને તો આ તીર કમાન ઉઠાવી લો. આ જ્યુડિશિયલ સિસ્ટમ જો અગર નહીં માને તમારી વાતો તો તીર કામઠા બનાવી લો. આ કઈ હથિયાર નથી, અમારું ઓજાર છે. બિરસા મુંડા દાદાએ બી આ લીધું હતું અને તિલકામાજીએ પણ આ લઈ લીધું હતું. અને ડોક્ટર અશ્વિન વસાવા કહે છે કે પેન ની ચાલે ત્યાં તીર ચાલશે, પેન ની ચાલે ત્યાં તીર ચાલશે. એટલે કાન ખોલીને સાંભળી રહ્યા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે હવે આવી રહી છે ભારત સરકાર. ને ખાસ કરીને જમીન બચાવવા માટે ભૂમિ સેનાનું અમે લોકોએ ગઠન કર્યું છે. આ વિસ્તારની જમીનો કોઈ વાણિયો બામણો પટેલ કે કેન્દ્ર સરકારનો કોઈ દલાલ એક પણ ઇંચ જમીન લઈ શકે નહીં. સમતા જજમેન્ટ મુજબ એક પણ ઇંચ આ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની નથી. જ્ઞાન સુધા મિશ્રા અને માર્કંડે કારજુ ના 2011 મુજબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મુજબ આ દેશના આદિવાસીઓ જ મૂળ માલિકો છે. હું નથી કહેતો, આ સુપ્રીમ કોર્ટ કહે છે. અને સમતા જજમેન્ટ મુજબ કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની એક ઇંચ પણ જમીન નથી. તો અમારા એરિયામાં આ પ્રોજેક્ટો લઈને શા માટે આવો છો? અમને જ્યારે જરૂર પડશે તો અમે ડેવલપ કરીશું, પણ અમારું જે બજેટ છે એ સીધે સીધું બજેટ કાર્ડના નામે અમને આપી દો. અને જો અમારી જમીન છીનવવાની કોશિશમાં રહેશો તો જય ભૂમિ સેના નામનું સંગઠન આવશે અને તમારી જમીન બચાવશે. આપણે સાથે મળીને જમીન આખા દેશની બચાવવાની છે. એ ભૂમિ સેના, જય ભૂમિ સેના નામની જે સંગઠન છે આખા દેશમાં કામ કરશે. જ્યાં આદિવાસીઓની જમીન આજે કોંગ્રેસ હોય કે પછી કોઈ બી પાર્ટીના લોકો હોય, કાં તો ભાજપના પાર્ટીના લોકો હોય, કાં તો પછી આમ આદમી વાળા બી જમીન જો અગર અમારી છીનવી લેતી હશે ત્યાં અમારી આ જય ભૂમિ સેના લડશે. એની સામે હાઈકોર્ટમાં બી લડીશું અને સુપ્રીમ કોર્ટમાં બી લડીશું. અને તો બી નહીં માનો અમારા ભારતના સંવિધાન મુજબ, તો બી નહીં માનો તો પછી અમે તીર કામઠા લઈને આ ભૂમિ સેના આવશે. એ કાન ખોલીને સાંભળી લો. આ કેમ બોલું છું? કારણ કે દસ્તાવેજી પુરાવા બોલે છે. દસ્તાવેજી પુરાવા બોલે છે. તમારી લીઝીસ એગ્રીમેન્ટ પૂરું થાય છે, તમારું 99 વર્ષનો પટ્ટો પૂરો થાય છે, તો આ તમારા ઓફિસોમાં કેમ બધા કાગળિયા ઝેરોક્સ કરીને કાગળ પર ખેતી કરો છો? આ તો કાગળ પર એક આટલો નાનો ચેક આવે ત્યાં કરોડો રૂપિયા લખેલા હોય અને એક જ મિનિટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય. અને આપણી ખાતું ખોલાવીને 500 રૂપિયાનું ખાતું ખોલાવીને જઈએ અંદર અને ત્યાં તો પેલું ઝેરોક્સ મશીન ની ચાલતું હોય અને લાઈનો પર રોજગાર ગેરંટીના કામમાં લાઈનો પર પૈસા આપણે ઉપાડવા જવું પડે. આ કેવી સિસ્ટમ? તમારા પ્રોજેક્ટ ના હોય તો તમે કરોડો રૂપિયા તરત જ ઉપાડી લો છો. અને અમે જે કામ કરીએ છીએ રોજગાર ગેરંટીમાં એમાં અમારે લાઈન પર ઉભું રહેવાનું. એમ તમારો એક વોટ કેમ અમારે લેવા આવો છો? અગર તમને નેતા કોઈ સાથ સહકાર નહીં આપશે તો ત્યાં ડોક્ટર અશ્વિન વસાવા આવશે. નોકરી પણ છોડી મૂકી છે મેં તમારા માટે. અમે આવીશું તમારા માટે. અને અમારો એક સંગઠન ઓર્ગેનાઇઝેશન ટ્રાઇબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વતી અમે અને જયપાલસિંહ મુંડા સ્પોર્ટ્સ એકેડમી વતી અમે આખા દેશમાં આદિવાસીઓને ભારતનું સંવિધાન ભણાવવાના છે. ભારતનું સંવિધાન ભણાવવાના છે અને દરેક આદિવાસી તીર કામઠું ચલાવતા આવડવું જોઈએ. અમારો આદિવાસી ભણી ગણીને ગાંધીનગર કાં તો પછી દિલ્હી જાય છે અને ત્યાર પછી એનું કલ્ચર બદલાઈ જાય છે. ત્યાર પછી મા બાપને કહે છે આંડો નહીં તીંડો. એવું નથી. એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ આપણે બચાવવી પડશે. જળ જંગલ જમીન બચાવવું પડશે. અને આ જે ભૂમિ સેના છે એ ભૂમિ સેનાનું આ મંચ પરથી
હું ડિક્લેરેશન કરું છું, જળ, જંગલ, જમીન અને ખનિજ અને આદિવાસીઓના હક અને અધિકાર માટે આ ભૂમિ સેના, જય ભૂમિ સેના લડશે. હું ડિક્લેર કરું છું. તમને અગર સહમત હોય તો ઊંચો હાથ કરીને સહમતિ આપી દો. जय जोहर का नारा है, भारत देश हमारा है, जय जोहर का नारा है, भारत देश हमारा है, आदिवासी एकता, जिंदाबाद, आदिवासी एकता, जिंदाबाद, लड़ेंगे, जिएंगे, लड़ेंगे, जिएंगे, और लड़ेंगे. और जिएंगे, अमू अखा, अमू अखा. જો ના ખબર પડી હોય તો મારો સંપર્ક નંબર લઈ લેજો. હું ભારતનું કોન્સ્ટિટ્યુશન તમને પીડીએફ મોકલી આપીશ. આ જેટલા પણ કાયદા કાનૂન છે એ તમને મોકલી આપીશ. જે પણ ઘરમાં જે ભણેલો છોકરો છે એ નાનલા ભાઈને પણ ભણાવે અને પોતાના મમ્મી પપ્પાને પણ આપણી ગીલી ભાષામાં સમજાવે. કારણ કે આ કોન્સ્ટિટ્યુશનની વાત છે એ સમજવા માટે થોડું આપણને તકલીફ પણ પડશે. પણ વારંવાર આપણે મળતા રહીશું. અમારી ઓફિસ ડેડિયાપાડા પર ઓફિસ છે. અમે ઓફિસ ખોલવાના છે. એક મહિનાની અંદર લાઇબ્રેરી આપણે નક્કી કરેલી જગ્યાઓમાં આપણે સ્થાપના કરીશું. તમને મંજૂર હોય તો ઊંચો હાથ કરજો. લાઇબ્રેરીથી શું થશે? આ મેં આટલું બધું કેમ બોલું છું? હું 4-4, 5-5, 10-10, 20-20 કલાક લાઇબ્રેરીમાં રહેતો હતો અને લાઇબ્રેરીમાં બેસવાથી એક તો પોતાનું મગજ શાંત થાય અને મગજ શાંત થાય પછી ધીમે ધીમે આપણે પુસ્તકો તરફ વળીએ અને એમાં આપણે વાંચન કરીએ અને વાંચન થઈ ગયા પછી આપણે ચર્ચા કરીએ અને ચર્ચા કર્યા પછી કંઈક આપણને સમજ પડે તો સમાજ માટે પણ ઉપયોગી થાય અને પોતાના વ્યક્તિગત વિકાસ માટે પણ ઉપયોગી થાય. એ હેતુસર આપણે લાઇબ્રેરી ગઠન કરવાની છે. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓમાં આપણે એમની આશા લઈને બેસવાનું નથી. આપણે ખુદ વ્યક્તિગત રીતે ડેવલપમેન્ટ કરવાનું છે. ગમે તે કરીને તમારા બાળકોને, એક એક બાળકોને મજદૂરીને જઈને પણ એને ભણાવો. તમારા બાળકો જ્યારે આજે ભણશે, ગણશે તો આગળ જઈને લડશે. મેં તો આપણું કોઈ નથી, આપણો નેતા બી નથી અને આ ધાર્મિક ગુરુઓ પણ નથી. આ નેતાઓ દિલ્હી અને ગાંધીનગર બધા એક જ મળીને પાર્ટીઓ કરે છે. આ બધી જ પાર્ટીના નેતાઓ એક જ છે. એટલે તમારે આ નેતાઓની આશા નથી રાખવાની. તમારે સામૂહિક રીતે એક થઈને, એકતા જળવીને તમારા જળ, જંગલ, જમીન અને ખનિજ બચાવવાની જરૂર છે અને તમારા બાળકોને ભણાવવાની જરૂર છે. શિક્ષક ના આવતો હોય તો એને પૂછો, ભાઈ કેમ નથી આવતો? પગાર અમારો રહે છે, અમારા બજેટમાંથી રહે છે. હમણાં જ એક તલાવ ગામમાં સ્કૂલ બંધ થઈ ગઈ હતી, પણ આ પત્રકાર સાહેબ હતા ત્યાં પહોંચી ગયા. 4-5 વખત ન્યૂઝ છાપ્યું. ટીનાભાઈ હતા આગેવાન, ભૂદરભાઈ હતા, ભૂમિ સેના પહોંચી, આદિવાસી બુદ્ધિજીવીઓ પહોંચ્યા અને ત્યાં સ્કૂલ ચાલુ કરાવી. એવી જ રીતે તમારા તમામ વિસ્તારમાં સ્કૂલો કેવી ચાલે છે એ સ્કૂલોને પર નજર તમારે રાખવાની છે. કારણ કે તમારા બાળકો ત્યાં ભણે છે. પોતે ના તુમા પોરે તાહી એટલે તુમા પોરે તા પોતે એટલે તુમા જવાબદારી લેના જરૂર રહે. તમારા બાળકો ત્યાં ભણે છે એટલે તમારે જવાબદારી લેવાની જરૂર છે. તમારા વિસ્તારમાં જે હોસ્પિટલો ચાલે છે કે નહીં ચાલતી ત્યાં તમારે જવાની જરૂર છે. હોસ્પિટલમાં શું દવા આપે છે, ડોક્ટર આવે છે કે નહીં આવે તે જવાબદારી તમારી છે. બસ આવે છે કે નહીં તે જવાબદારી પણ તમારી જ છે. કારણ કે આપણે નેતાઓને સોંપી દે છે, નેતાઓ દેખાતા નથી. એટલે તમામ જવાબદારીઓ સાથે તમારે આર્થિક, સામાજિક અને રાજકીય અને શૈક્ષણિક રીતે અને આદિવાસીયત રીતે આદિવાસીઓનો કલ્ચર બચાવીને આપણે બધાએ આગળ વધવાની જરૂર છે. 2-3 સૂત્ર બોલાવીશ પછી. જય જોહર, जय जोहर, જય જોહર, जय जोहर, आदिवासी एकता, जिंदाबाद, आदिवासी एकता, जिंदाबाद, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे. जीतेंगे. તમામ આયોજક મિત્રોનો વિશ્વ આદિવાસી અધિકાર 13મી સપ્ટેમ્બર 2023 નો પ્રોગ્રામ ખૂબ જ સરળ રહ્યો અને ખૂબ જ સારો રહ્યો અને અમને બધાને અહીં આવકાર્યા તે બદલ ગ્રામજનોના અને સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાર્યકર્તા, આગેવાનો, મહિલા, બાળકો અને ખાસ કરીને ભૂમિ સેનાના અધ્યક્ષ ભૂદરભાઈ સરપંચનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે મને આવકાર્યો
અને તમારી વચ્ચે બોલવાનો તક મળી. તમારો ખૂબ ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી.